નમસ્કાર મિત્રો, મારું દ્વારકા અને હું છું અનિલ લાલ। આજે ભગવાન કૃષ્ણની નગરી અને એમાં જે દેવભૂમિ દ્વારકામાં અચાનક વરસાદી માહોલ બંધાઈ ગયો છે। આપ જોઈ શકો છો કે દ્વારકાના દ્રશ્યો કે ખૂબ જ જે ઉનાળાની ઋતુમાં ચોમાસા દરમિયાન જે વાતાવરણ બંધાણું છે, ખૂબ જ ભારે પવન, ઠંડી અને વરસાદી વાતાવરણ। હાલમાં વરસાદી ઝાપટા ધીમી ધારે શરૂ થઈ ગયા છે, ગાજ અને વીજ પણ થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો હાલના દ્વારકાના જે શહેરના દ્રશ્યો કે અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે જ જે ભારે ગરમી, ઉનાળાની શરૂઆત અને કહી શકાય કે વરસાદની પણ શરૂઆત, તો ક્યાંક ને ક્યાંક કુદરતની જે આ કહેર કે મહેર શું કહેવાય। અને ખાસ કરીને જે દેવભૂમિ જિલ્લાના ખેડૂતો છે તે ઉનાળુ પાક લેતા હોય છે, તો ઉનાળુ પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂત તો છે, જગતનો તાત છે, તે પણ આજે પોકારી રહ્યો છે કે જાવું તો ક્યાં જવું, આજ એની વ્યથા કોણ સાંભળે। તો આજે કુદરતની જે આ આફત છે તેને કોણ ટાળી શકે। માત્ર એક છે દ્વારકાનાથ, દ્વારકાધીશ જે કરે એ સાચું, બાકી બધું ખોટું। મારું દ્વારકા, અનિલ લાલ।